મેરેજ બહુ કરાવીએ, તમને ખબર ને કોરી ભાગી જાય એટલે કોર્ટ મેરેજ જ કરાવે, તેમાં હું મહારાજને બોલાવે, કોરીવાળા તરફથી 2 સાક્ષી માંગે, પોયરાવાળા તરફથી 2 સાક્ષી માંગે ને ત્રીજો મહારાજની સાઈન કરાવે. કઈ બી થયું તો મહારાજને હ પકડે ને પેલા 2 જણાએ સાઈન કરે તેને હ પકડે. એટલે કોઈ પણ કાર્ય કરે ને ભાઈ સાક્ષી રાખવો પડે. તો આ દીવો આજની આપણી પૂજાનો સાક્ષી બને. બરાબર. દીવાને 2 હાથ જોડી પ્રાર્થના કરવાની. બોધીપ દેવ રૂપ સભામ કર્મ સાક્ષી હ વિઘ્નકૃત યાવદ કર્મ સમાપ્તિર્સ્યાત તાવત ત્વં સંસ્થિરો ભવ. દીપસ્ય દેવતાય નમઃ. શકલોપચારાર્થે નમસ્કાર નમસ્કરોમી. એ ફૂલ ત્યાં તપેલી પાસે મૂકી દેવું. દીવાને 2 હાથ જોડી નમસ્કાર કર્યા કરવાના. આ દીવાને ભાઈ ભાઈને આપી દેવું, ભાઈ ચડાવી દેવું. આ દીવાને ભાઈ પૂજામાં શું કીધું છે તો કે કાચો સાક્ષી. દીવામાં કદાચ આપણે ઘી પૂરીએ તો કદાચ દીવો ઓલવાઈ જાય. દીવામાં કદાચ પેલી ઢાંકણ ખોલ્યું પવન આવે એટલે દીવો કદાચ ઓલવાઈ જાય. ને બેન દીવો ઓલવાય એટલે પેલું મનમાં શંકા જ જાગે. હવે તો બધા સિરિયલ જોતા ભાઈ થઈ ગયા. અનુપમા ઘણા ખરા જોઈ ને. અનુપમામાં કેવું ભાઈ દીવો ચાલે, દીવો ઓલવાઈ ગયો એટલે માણસ પતી ગયો. દીવો ઓલવાઈ ગયો એટલે ગાડી ઠોકાઈ જાય. એટલે આવું બધું ભાઈ સિરિયલમાં થાય. મનમાં શંકા રાખવાની નહીં. જો જ્યાં શંકા છે ત્યાં ભગવાન નથી, ને જ્યાં ભગવાન છે ત્યાં ભાઈ શંકા નથી. એટલે મનમાં શંકા રાખીને પૂજા નહીં કરવાની. દીવો જો કદાચ પવનમાં ઓલવાઈ જાય તો પૂજાનો બીજો સાક્ષી એવા સૂર્યનારાયણ દાદા, એ ભાઈ જગતના સાક્ષી કહેવાય. તો આજનો આપણે સરસ મજાનો વાસ્તુ પૂજા કરવાના તે સૂર્યનારાયણ દાદા પણ ભાઈ આપણી પૂજાના સાક્ષી બને. સૂર્યનારાયણ દાદાને પૂર્વ દિશામાં 2 હાથ જોડી નમસ્કાર કરી આપો. આદિત્યં ચ નમસ્કારાન યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યં નોપજાયતે જગત સાક્ષિણે નમઃ. સૂર્યાય નમઃ. શકલોપચારાર્થે નમસ્કારાન નમસ્કરોમિ. દીવો જો કદાચ પવનમાં ઓલવાઈ જાય, સૂરજ જો કદાચ વાદળોમાં ઢંકાઈ જાય તો પૂજાનો ત્રીજો સાક્ષી આવેલો બ્રાહ્મણ, એ પણ ભાઈ આપણી પૂજાનો સાક્ષી બને. આવેલા બ્રાહ્મણને 2 હાથ જોડી નમસ્કાર કરવાના. બ્રાહ્મણાનામ નમસ્કારાય નમસ્કરોમિ. ત્યાર પછી ભાઈ આપણી 10 દિશાઓ આવી છે, પણ ભાઈ મુખ્ય 4 દિશાઓ છે. તો બેઠા બેઠા 4 દિશાને નમસ્કાર કરી આપો. ચતુર્દિશાય રક્ષસ્વં ગુરુ અર્થે નમસ્કાર નમસ્કરોમિ. જે ધરતીમાં ઉપર બેઠા છે ભાઈ, ધરતી માતાની રજા લેવી પડે, કારણ કે ભાઈ આપણે ધરતીમાં ઉપર ચાલીએ તો ધરતી માતાને પણ ભાર લાગે. આજનું પવિત્ર વાસ્તુ પૂજા કરવા બેઠા, જમીન ઉપર બેઠા તો ધરતી માતાની રજા તમારે આ રીતે 2 જતા હાથ લગાડી ગાદલાની નીચે 2 હાથ જોડી નમસ્કાર કરી આપો. સમુદ્ર વસને દેવે પર્વતસ્થાન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદઃ સ્પર્શ ક્ષમસ્વ મે. ભૂમિ કુર્મનંતાય નમઃ. વરાહ વાયુ દેવાય નમઃ. શકલોપચારાર્થે નમસ્કાર નમસ્કરોમિ. ધરતી માતાની રજા લીધી ત્યાર પછી ભાઈ આપણા ઈષ્ટદેવ ગુરુદેવને પણ આ પ્રસંગે યાદ કરવા પડે, કારણ કે ભાઈ ગુરુ વગર જ્ઞાન મળતું નથી. આપણને અંકારમાંથી અજવાળામાં લઈ જાય ને તે આપણા સાચા ગુરુ. આ પ્રસંગે તમે જે ગુરુને માનતા હો, તમને જે ગુરુ પ્રત્યે શ્રદ્ધા હોય, ગુરુનું સ્મરણ કરવાનું, ગુરુના આશીર્વાદ લેવાના. ગુરુનું સ્મરણ કરી આપો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ. ગુરુ સાક્ષાત પર